અંકલેશ્વર હાસોદ કદરામા રોડ પર કડકિયા કોલેજ નજીક આવેલી આમલા ખાડી પરના જર્જરિત પુલની જગ્યાએ નવા પુલનું કામ ચાલી રહ્યું છે. ચોમાસામાં ખાડી ઓવરટોપિંગ થવાની ભીતિને પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આરબી ભોગયાતા 8 જુલાઈના રોજ એક કડક જાહેરનામું બહાર પાડીને આગામી 9 નવેમ્બર 2026 સુધી આ માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જોકે આ જાહેરનામું બહાર પાડ્યાના માત્ર 15 જ દિવસમાં દાંડી હેરિટેજ નેશનલ હાઈવે પર ડાયવર્ઝન રિપેર થતાં જ બેરિકેડ્સ હટાવીને પુનઃ વાહનોની અવરજવર શરૂ કરી દેવાથી વહીવટીતંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. સેફ્રોન કોમ્પ્લેક્સ અને એશિયાડ નગર 3 રસ્તા પાસે માર્ગ બંધ હોવાના મોટા બોર્ડ લગાવાયા છે, પરંતુ બીજી તરફ એશિયાડ નગર પાસે મૂકેલા બેરિકેડ્સ દૂર કરી દેવાયા છે. ભારે વાહનો અને બસો પણ ચાલુ થઈ છે. સત્તાવાર પ્રતિબંધ હોવા છતાં આ ડાયવર્ઝન પરથી નાના મોટા ભાગીરથી વાહનો અને સરકારી એસટી બસો પણ બેફામપણે પસાર થઈ રહી છે. વાહન ચાલકો પર પોતાના જોખમે જાહેરનામાના ધજાગરા ઉડાવીને ખુલ્લેઆમ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. ચોમાસાની ઋતુમાં જો ભારે વરસાદ પડે કે આમલા ખાડીમાં પૂર આવવાના કારણે આ ડાયવર્ઝનનું ધોવાણ થાય અને મોટી સંખ્યામાં જાનહાનિ કે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જાહેરનામું અમલમાં હોવા છતાં જો કોઈ અકસ્માત કે હોનારત થશે તો આ માર્ગ બંધનું જાહેરનામું તો બહાર પાડેલું જ હતું તેમ કહીને તંત્ર હાથ અદ્ધર કરી લેશે તો નવાઈ નહીં.